प्रबल न्यूज, हर खबर आप तक। દરવાજા બદલવા ડેમ ખાલી કરવા પાણી છોડાયું તો પરુનાળે નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોને સિંચાઈ માટે થશે ફાયદો। સિંગોડા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોઈપણ ડેમ કે ચેકડેમનું સમય જતાં આયુષ્ય નબળું પડે છે, એટલે કે અન્ય કોઈ દુર્ઘટના ન થાય તે માટે તકેદારીપૂર્વક તેનું સમારકામ કરવું પડે છે। જે મુજબ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની સિંગોડા નદી પર આવેલ 42 વર્ષ પહેલા બનેલ ડેમના દરવાજામાં ઘસારો લાગતા ડેમના દરવાજા બદલવાની કામગીરી શરૂ કરાઈ છે। સિંગોડા નદી પર ખેડૂતોને સિંચાઈ અને ગામડાઓમાં પીવાનું પાણી સંગ્રહ કરી શકાય તે માટે માઝૂમ ડેમ 42 વર્ષ પહેલા બનાવ્યો હતો, તો સ્વાભાવિક છે કે 42 વર્ષ આટલો લાંબો સમય જાય એટલે સાધન સામગ્રીમાં ઘસારો લાગે। તે મુજબ ડેમના દરવાજામાં ઘસારો લાગ્યો છે, જેથી દરવાજા તાત્કાલિક બદલવા પડે એમ હતા। જેથી સિંચાઈ વિભાગે તંત્રમાં દરવાજા નવા નાખવા માટે મંજૂરી માંગી હતી, જે મંજૂરી મળતા જ કામગીરી શરૂ કરવાની હોય તો આજથી સિંગોડા ડેમ ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ છે। સિંચાઈ વિભાગ દ્વારા સિંગોડા ડેમમાંથી પાણી નદીમાં છોડાયું છે। ગામડાઓને સતર્ક કરાયા છે, તો ડેમમાંથી નદીમાં પાણી છોડાતા અગાઉ સિંગોડા નદી કિનારે આવતા કોડીનાર તાલુકાના નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા છે, તેમજ પશુપાલકોને પણ નદી કિનારે ન જવા ચેતવણી અપાઈ છે। તો આમ ભર ઉનાળે સિંગોડા નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અબ્દુલ કાજી, ઉના।